રેડી આજે રાતના લગભગ 9:40 થઈ છે. ખાન ખીજડીયા ગામની અંદર એક કરુણ હત્યા એટલે કૂતરા દ્વારા એક મજૂરના બાળકને ફાડી ખાયો. આવો મંજુભાઈ કેટલો બનાવ કેટલામાં છે? આ બનાવ ચોથો બનાવ છે. અત્યારે અમે આવ્યા છીએ કે ભાઈ ગામની અંદર આ એક કૂતરાએ આતંક કર્યો છે. આ બધા લોકો ભયભીતમાં છે. આ બધું આ બધા આખું ગામ ભેરું થયું છે. ત્યારે સરપંચની મુલાકાતે અમે આવ્યા છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રવજીભાઈ ચુડાસમા દુઃખદ સમાચાર મળ્યા કે ભાઈ ખીજડીયાની અંદર બહુ આ શ્વાને આતંક ફેલાયો હોય. ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન મનસુખભાઈ બધાએ લોકોની મેં મુલાકાત લીધી. સરપંચ એટલે બહાર ગયા છે. ત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાઈ આની વિશે કોઈ નિર્ણય લેવો જોઈએ કે પરપ્રાંતિ મજૂર હોય એના બાળકને જે ફાડી ખાયો છે. ત્યારે આખા ગામમાં શોકની લાગણી વેચાઈ ગઈ. આપણને દુઃખ થાય કે આની વિશે શું કરવું એમ. ત્યારે આ ગામની મેં મુલાકાત લીધી. કાલે સવારે આનો રસ્તો કંઈ કાઢીએ એવો વિચાર આજે આવ્યો છે કે આપણો બાળક હોય અને એને આવું બધું કરુણ હત્યા થાય શ્વાન દ્વારા એ દુઃખની લાગણી વ્યક્ત થાય. ત્યારે આ ખીજડીયા ગામના આગેવાનો બધા ઊભા છે. એની વિશે આજે આખું ગામ શોકની લાગણી વ્યક્ત કરે છે. તો આની વિશે કાલે તમામ આગેવાનોને હું કહું છું, તમામ ગામના લોકોને કહું છું અને આની વિશેનો કોઈ રસ્તો કાઢે એવું હું પ્રાર્થના કરું છું. આપણા ખીજડીયા ગામના આગેવાન અમારા મુરબી મનસુખભાઈને હું વાત કરું. મનસુખભાઈ, આ બનાવ કેટલામાં બન્યો, કઈ રીતે વાત તમે કરો? પેલો બનાવ એવો બન્યો છે કે હિરુપરા વજુભાઈ કાળાભાઈ એમની વાડીએ પહેલાં એને મોટા છોકરાને એની માથે હુમલો કર્યો કૂતરાએ. એટલે એને જુનાગઢ સિવિલમાં લઈ ગયા અને એ છોકરો બસી ગયો. એના પછી 7 દિવસ પછી પાછો હુમલો કર્યો. એટલે એ છોકરી છે એ 5 વર્ષની ભાઈ 5 વર્ષની છોકરી એ બચી ન શકી અને એનું મૃત્યુ થયું. એ પછી પાછું દિનેશભાઈ ગોરધનભાઈ હિરુપરાની વાડીએ બનાવ બનેલો. એ છોકરો એક્સપાયર થઈ ગયો ને ભાઈ, એ બચી ગયો. અને પાછો આ બીજો બનાવ છે એ અમારે નજીક થાય તોરીની વાડી પ્રફુલભાઈ માવજીભાઈ બોરડ તેમના